સાત બેનો આવડ જોગળ તોગળ સાસુભાઈ બીજુભાઈ હોલબાઈ માં ભગવતી ખોડિયાર એ હાથ ભાઈ હાથ બેન અને એક મેરખ્યો ભાઈ એને સરપદસ થાય અને હાથે બેનો બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે મારા બાપ અમારી હાથે બહેનોનો ઉતારો વિયો જાહે અમારો ભાઈ વિયો જાહે તો અમારા હાથેના હાથમાં જોતા હોય તો લઈ લે પણ મારા ભાઈને કઈ ન થાય. ભાઈ અને બહેનના બાપુ નાતા બહુ અતૂટ છે રામ. ભગવાને ભાઈ ને બહેનનો જે પ્રેમ છે ને એને હાથ ધોઈ નાખ્યા. પણ એટલા માટે હું બહેનોને હાથ જોડીને વિનંતી કરું કે બાપુ એક સહેજે મોડું પગલું ન ભરતા નકર તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથે કાઢીને હાલી નહીં શકે બાપ, જીવીએ નહીં શકે મરીએ નહીં શકે. એટલે મારી વિનંતી, મારી વાતને તમે અત્યારે ન સ્વીકારો તો કાંઈ નહીં, ઘરે બેઠા પછી કદાચ તમે તમારા આત્માને પૂછજો બોલો દરબાર કહેતો તે વાત સાચી છે ખોટી, તમારો આત્મો તમને હા પાડે તો સ્વીકારવાની નકર નહીં સ્વીકારવાની. 18 વર્ષ સુધી જો બાપુ મા બાપ એક સંતાન માટે દીકરી માટે કોકના ભેગા, અત્યારે તો નથી કોઈને જરૂર પડતી નકર કોકના ભેગા હાથી રહેવું પડે, કોકના ગુલામી કરવી પડે, કોકના કામ કરવા પડે. અને દીકરી કે એવા કપડા લઈ દે, દીકરી કે એટલા વાહન લઈ દે, દીકરી કે એવા મોબાઈલ લઈ દે, અને એવડો ઉછેર કર્યા પછી બાપુ ગમે એના ભેગી બાપુ એ દીકરી જદી હાલતી થઈ દીધી મા બાપના કાળજામાંથી શું વીતતી છે. હું ના પાડું છું, તમે જિંદગીમાં બાપુ કોઈ દી સુખી નહીં થઈ શકો. માન બાપના કાળજા જદી બાળ્યા તેથી આ દુનિયામાં બાપુ આ માં ભગવતી ખોડિયારે તમારી આંગળી ન પકડે એ આપણી ગેરંટી. માના બાપના કાળજા ઠારો જો વિધિના ચકડા ફરી ન જાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. માન બાપને પૂછીને કરો, જે કઈ કરો ને તમને મોજ આવતી હોય કરો, પણ મા બાપને પૂછો. તમે ન પૂછી શકો તો બેનપણી દ્વારા પૂછાવરાવો, ભાભી દ્વારા પૂછાવરાવો, પણ પૂછ્યા પહેલા બાપુ તમે એમનેમ પગલું ન ભરો. એવા બાપુ એવા કાંઈક મા બાપને મેં કળકળતા જોયા છે. આપણો આમ આત્મો રોવે કે હા 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 આમને જાવું ક્યાં આવે. બહુ મોટી દુઃખની વાત છે આ. કઈ હું કહીશ ને દુનિયા સુધરી જશે એવી કોઈ વાત નથી. પણ મેં હમણાં કીધું એમ એક તમારી મારી ગમે એની દીકરી હોય, દીકરી તો દીકરી જ છે બાપુ. હું તો એમ કહું સમર્પણની મૂર્તિ છે બાપુ, મમતાનો મહાસાગર કહેવાય દીકરી તો. ઘણી નથી દીકરાને લગ્ન થાય ને પછી વહુ આવે ને તો ડોસ્યું ને બોસ્યું બધી ભેગી થાય. હાલો જેટલોક કરિયાવર લાવી જોવો, હાલો જેટલોક લાવી, જેટલો લાવી એના કરતા જેટલું મૂકીને આવી છે જો ને બાપા. હે પોતાની જન્મ ભૂમિકા છોડી દે, પોતાના માતા પિતાને છોડી દે, પોતાના પારકા કરે ને પારકાને પોતાના કરે બાપુ, એને દીકરી કહેવાય. રામ દીકરી તો દીકરી છે ભલામણ. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે રામ, પણ માં જેવી માં હોવી જોઈએ ભાઈ. એક સાણના પોષકા હાટું 60 વર્ષના ડોહાના મોઢા તોડી લીધા હોય એ દીકરીની વાત નથી કરતો. અરે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો તેથી રામાયણ ને ગીતા હું દીકરીઓને એટલે કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દોડા. હારા દીકરા તો થાય. રામાયણ ગીતા વાંચો, બાકી તો કે ભગવાન હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દીકરો દે ગોદામમાંથી કાઢી, એની માટે વાવણી કરવી પડે. રામ હારા દીકરા બાપુ હું તો આજે કહું ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. કોઈ સમય બમય ફેર્યો નથી. મને તો એમ થાય સતયુગ કરતા તો અત્યારે સારું છે. સતયુગની વાત હું સાંભળી તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. તો એના કરતા અત્યારે સારું નથી. લઈને બૂસ મારી દે લો, કોઈ નથી મારી નાખતું. સારું નહીં, કોઈ કાંઈ ભડાકો નથી કરતું. ઓલા તો તમે જોવો બાપુ એક ગુરુ મહારાજના બાપુ દેણા ભરવા હાટું બૈરા વેકવા પડ્યા, મોરધ્વજ રાજાને કરવત મુકાવવો પડે, સગાળસાને દીકરો કાપવો પડે, જલારામને બૈરું આપવું. જોકે અખતરો કોઈ ન કરતા, પણ આ તો વાતું અમે કરી આનંદ કરાવું છું. આટલા બધા બેઠા છો, શિબી રાજાને હોલાને શું હગું થતું મને કોક તો કહો, શું હગું શું થતું? આશરાના ધર્મમાં તો બાપુ દેહ અડાણે મૂક્યા છે મહાપુરુષોએ. એમ નામ નથી દુનિયા એના ગાણા ગાતી. એટલે એક માં ભગવતીના ભેળિયાની 2 કડી કરીને પછી બેનને સાંભળી, કારણ કે મારે સમય મારો વધતો જાય છે, હવે મારો લિમિટ બહાર જાય સમય, પણ મારે એટલે જ મોડું બેહવું. એટલે 10 થી 10 જ મિનિટ કે વધીને 15 મિનિટથી વધારે નહીં નાખવો હોય નાખી દેજો પૈસા.
એટલે આ હમણાં ભાઈએ કીધું ને એમાં અહીંથી અમારે લેવાનું નથી, એટલે લઈ જવાના પણ આમાંથી નહીં. હા હા, હું બીજા જેવું નથી કહેતો કે અમારે ન ખપે ન ખપે ન ખપે તો છોકરા શું ખાય. એટલે લઈ તો જવાના જ છે બે ધડક, પણ આ નાખો એમાં નથી લેવાની. હા હું તો કહું જ છું. અને બીજી વાત એ કહું કે તમે બાપુ આ જો સંસ્કાર નો આપ્યો તો આવા અમને રૂપિયા ન આપશો. મારા જેવું તમને ઉઘાડું કોઈ નહીં કે. એક જો આપણે આવા ધર્મના કાર્ય કરતા હોય ને આપણા ઘરે જો આપણો ધર્મ ન આવે, આપણે મા બાપને કદર ન કરીએ, મા બાપ છોકરાની કદર ન કરે, હાહુ વહુની કદર ન કરે, વહુ હાહુની કદર ન કરે, તો આવા પ્રોગ્રામ રાખશો નહીં. હું ના પાડું છું. અમારા આવા પૈસા જોતાય નથી. અમને તો બાપુ એક દી હુવા નથી દેતા, અમને તો ડટે ડટા આપે છે, કાંઈ ઘટતું નથી. પણ એ અમને ખબર છે કે 10 રૂપિયા બાપુ છોકરા નથી આપી શકતા, તમે અમને લાખો રૂપિયા આપો છો. હું ના પાડું છું કે જીવનમાં ઉતરે નહીં તો કોઈ ખોટા પૈસા ન નાખો, બગાડશો નહીં. મને ઘણા કલાકારો મારા મિત્ર એક બે છે ને, એ મને ફોન કરે, મને કે આવું ન બોલાય. મેં કીધું બોલાય. સાચું તો બાપુ હોનાના ગમે એટલા ટુકડા થાય ને એની કિંમત ન ઘટે, બોલાય. ખોટું એ ખોટું જ છે ને ભલા મને, તમે શું વાત કરો, ખોટું એ ખોટું. બાકી તો અમારી નીતિ સાચી છે તો અમને મા ભગવતી ગમે ત્યાંથી આપી દે. એવું નથી કે તમે આપો ને અમારું હાલે. મેં હમણાં પહેલા કીધું મારી પાસે જમીન જાગીર ઘોડા ગાયો ભેહું વાહન ને બધું છે. અને કોઈક દીક આપણે મહેમાન થજો, હું કાંઈ મોટી કરું એવી વાત નથી. સુરેન્દ્રનગરથી 5 જ કિલોમીટર સેટું છે ને આપણે હોય ને તમને આવકાર આપવું એમ નહીં. આપણી ગેરહાજરીમાં કોઈક દીક મહેમાન થજો ને જો રોટલા ચા પાણી સિવા જાય તો આપણા ભજનમાં ધૂળ પડી ભલામણ. સંસ્કાર તો એવા આપા. મારા આવડા છોકરા છે ને તમને જો જય માતાજી ન કરે મારા દીકરાના દીકરા, તો બાપુ ગાવાનું બંધ કરી દેવાય. એ પહેલા આપણે પાડવા પડે. એ બાપુ આપણી કોરી પાટી છે એમાં એકડો આપણે કરવો પડે. દીકરાને આપણે કહેવાય કે બેટા મહેમાન આવે એને જય માતાજી કરે એમ. મારા 5-6 ફૂલડા છે પણ એને કહેવું ન પડે કે મહેમાન. મારે તો તારા પ્રોગ્રામમાં કેટલાય મને પૂછવા આવે ને, અમુક પત્રકારો આવે ને, ઓલા આવે ને પેલા આવે, પણ એ મારા દીકરાના દીકરા આવે, દીકરીઓ આવે, બાપુ પહેલા જય માતાજી કરવાના. એ કઈ નાતના છે ને કયા ગામના છે ને એ પછી બધું મને પૂછે વયા જાય પછી, દાદા કોણ હતું. હું એમ કહું બેટા એ પ્રોગ્રામનું નક્કી કરવા આવ્યા હતા, પણ જય માતાજી તો કરે જ. અને એ એટલે હું આ મોટી નથી કરતો. હું એમ કહું છું કે આ પહેલ આપણે પાડવા પડે. તમારે સંતાન હોય ને સંસ્કાર એમ મળે, આની દુકાને નથી મળતા. દુકાને મળતા હોત તો આ પૈસાવાળાના છોકરા આપણા હાટું વધવાય ન દે. ઉભા વાહડા જેવા રખડે છે 45 વર્ષના, કોઈ દીકરીએ નથી દેતું. શું કરવા પૈસા ને કોઈ મતલબ નથી. રામ સંસ્કારની જરૂર છે, અને સંસ્કાર હારી જનેતા હોય તો જ આવે. દુકાને મળતા હોય તો અત્યારે જ્યાં આપણે હાટું કઈ વધે ખરું આય કાંઈ ન. ઈશ્વરની એવડી મોટી બાપુ આપણી કૃપા છે, આપણે કોઈ ઈશ્વર સામું ધ્યાન જ ન કર્યું. ને કે આમાં બેઠા છે બાપુ આ નહીં, પણ આખી દુનિયામાં એક મોઢા જેવું કોઈનું બીજાનું મોઢું નથી. તમે જુઓ એક મોઢા જેવું બીજાનું કોઈનું, લાખો કરોડોની સંખ્યા છે ને માણાની કે ગમે એની, પણ એક જેવું બીજું છે નહીં. આ કલાકાર કેવો હોય છે. અરે તમે માણાની ક્યાં હતું, આ ફિગર બાપુ કોઈના એક નથી. ફિગર એ કલાકાર કેવો, માથાના વાળ જેવી લીટીઓ મારી પર બનાવી છે એની આપણે કોઈ દી વિચાર કર્યો. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચું ચા છે. હળીએ સીડ્યા બધા. આ ગામની રામજી મંદિર આ ખોડિયાર માની મૂર્તિ નથી દેખાતું કઈ. હવે અહીંયા જાય ને તો પાછા એમ કે 500 રૂપિયા આપો તો વીઆઈપી દર્શન કરાવી. તો આ બેઠી છે અહીંયા 500 કોમ ગુડાવશો. જોવો તો ખરા હાલ્યું દર્શન કરવાના 500 રૂપિયા, પાછા અહીંયા ધક્કા મારનારા 4 હોય, હલો ચટ હલો ચટ. આ આપણા ગામમાં છે એ છે બાપુ. મેં ખટારો હાંક્યો, આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે નહીં. રામ ઘરે જીવતી જાગતી જે માન બાપની મૂર્તિ છે એને હાચવો, અને આપણી માં જે કુળદેવી છે એને હાચવો. કાંઈ બીજું ભલે દુનિયા જોવા જેવી છે, કોઈ ન જાય છે એવી કોઈ મારી વાત નથી. દુનિયામાં હું આ મને દુનિયાએ જ બધું શીખડાયું. આ દુનિયામાં રખડ્યો ને એમાં જ આ બધું મને જોવા મળ્યું. અનુભવ મને દુનિયાએ જ કરાવ્યા. પણ મારો કહેવાનો અર્થ શું છે કે દુનિયા તમને ટોચે ચડાવી દે, હાથી ઉપર બેહાડી દે, ત્યાંથી પસાડી દે. એકાદું ગઈ દઉં, તમે ગઈ દેતા તમે આવતારો. ના તો આવતારો. ના મને તો કારણ કે આમાં આટલા બધાની ફરમાઈશો અલગ અલગ આવે તો મરી જાય એમ. ના હમણાં એ બે તમે જ લઈ લેજો.
બેન ગાતા હોય તો બેન ને આપણે આપી દઈશું. મને ફરમાઈશ આપે એ તો મને ગાવું ગમતું જ નથી. ખોટું ન લગાડતા, કારણ કે સાયકલ નું હેન્ડલ તમારા હાથમાં, પેડલ અમારે મારવાના. પ્રતિકભાઈ ડાયાભાઈ ચોવટિયા તરફથી 1,51,000 મુંબઈ. વાહ વાહ, મુંબઈની કમાણે. અમારે એક ભાઈ કહેતા હતા કે મુંબઈમાં કૂતરા કે પૂંછડી ઊભી હલાવે, તો કાં કે જગ્યા જ નથી. એ મુંબઈમાંથી આટલા પૈસા આવે. ધન્યવાદ ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. ખરેખર મોજ આવે હો ભાઈ. અને ખરેખર તમને જોઈને મને આ 10 રાતનો 11 રાતનો થાક ઉતરી ગયો. કારણ કે એ જ મજા છે ભાઈ. જે ભાવ છે ને પ્રેમ છે, આજ મારો નાથ પ્રગટ થાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ હોય ને આ મારા નાથને આવવું પડે, માં ભગવતીને આવવું પડે. પ્રેમ છે એ જ મોટી વાત છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. કોઈક નાના માણાની આંતળી જેથી કકડી જાય ને તેથી પેઢીનું પૂરું થઈ રહ્યું છે. કોઈ વેમ હોય તો નાનો માણા તમને મને કરી ન હકે. તુલસી હાય ગરીબ કી કદી ને ખાલી જાય, એ મુવા ઢોર કે ચામ છે બાપુ લોહા ભસ્મ હો જાય. કોઈની દુઆ લઈ ન હકો તો કંઈ નહીં, પણ કોઈની કદુઆ ન લેતા કોઈ દી. હા, બની શકે તો સપોર્ટ કરજો, નો સપોર્ટ કરી શકો તો એને કોઈ દુઃખી ન કરતા. કારણ કે કોઈને ગરીબ નથી રહેવું, બધાને પ્લેનમાં ફરવું છે. પણ અહીંયા નથી થમાતા, ટિકિટ તો મળવી જોવે ને. એટલે વારા ફરતી બધાનો વારો આવશે. અને જે ઉપર છે ને, ઉપરની મજા નથી. આ તો પાછું આપવું જ પડે. આ એ પ્લેનમાં કંઈ અહીંયા ઉપર ન રાખે, કારણ કે એના માટે આ નીચે જે છે ને એ સત્ય છે, ઉપર છે એ બધું ખોટું છે. તમે ગમે એટલા પગથિયા ચડો ને અહીંયા ઉતરવું તો પડે જ. નીચે રહ્યો એટલે ક્યાંય મગજમારી ન થાય. બહુ ઊંચા ચડવાનું ન બહુ ગોછો. હા, નીચા રહ્યો ને. હું તો એમ કહું કે અમે તો ક્યાંક પ્રોગ્રામમાં જાય ને તો અમે જે પહોંચ્યા ન હોય ને તો આખો સ્ટેજ ભરાઈ ગયો હોય. પણ એમ તમે મજીરા વગાડો કે ના, ગાવ છો કે ના, બેન જો તબલા પેટી કે ના, તો અમે કહું અમને 2 વાદે ને અમારા હાટું બનાવ્યું છે. તો આમ ભીહેને બેહે પડખે, આપણે આમ બેહવું પડે. ગામ ના હોય ને કહેવાય નહીં. અને એમાં પછી થોડા ઘણા છૂટા આપ્યા હોય, એના છોકરા હોય, એટલે એમને અમે બધું આ કર્યું છે. એટલે અમારે તો શાંતિથી જ બેહવું પડે. પછી ગામના કોઈક આવે તો કે સરપંચ આવ્યા, થોડોક આગો બેસ, પછી થોડોક ખેડે, પછી કે અમારા ધારાસભ્ય છે આગો બેસ. એમ કરતા કરતા જોડામાં કાઢે, એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ કે આખો જાય. પણ આખું બેહવું જ નથી, બધાને અધેરે જ ચડવું છે. અમે અહીંયા આવ્યા છીએ ને, કાંઈકનું સાંભળવું પડ્યું છે. ત્યાં આ સ્ટેજ એમ નામ નથી મળતું. ના, તમારું ગામ છે, અહીંયા આવીને એક વખત બોલો જ ખબર પડે. લોહીના ધબકારા વધી જાય. જે બોલવું હોય ને ફે થઈ જાય. આ તો નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી શકીશ. હા, એવી વાત નથી રામ. અને આ બધું આજે હું વાત કરું છું ને, એ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું. એટલે હું તમને સાથી ઠોકીને કહું છું, મા બાપને સાચવજો જિંદગીમાં જો વ્યવસ્થિત જીવવું હોય તો. બાકી નો સાચવું તો મને કાંઈ ફેર નહીં પડે. એ મા બાપ દુઃખી થાય તો તમારા મા બાપના કર્મ એવા છે કે તમારા કર્મ એવા, તમારી પેઢી તમારી સેવા નહીં કરે. પણ માન બાપને છે ને, આ છે ને એ જ આપણી કુળદેવીઓ છે. આ દેવીઓથી જ કુળ વધે. આ દેવીઓને સાચવશો ને એટલે ખોડિયાર તો બાપુ એના 4 હાથ તમારી માથે રહેવાના. બાકી આને નહીં સાચવું એટલે ઓલી તો એ તો એને પછી ધાર્યું છે એ કરશે. અને બેનું ને એ જ કહું છું, બેનું નહીં દે કે તમારો પતિ છે એ જ તમારો પરમેશ્વર છે. હા, ભલે તમે હરો ફરો મોજ કરો, ત્યાં ન જાઓ એવી વાત નથી, પણ પતિથી વિશેષ બીજું કાંઈ હોય નહીં તમારા માટે. નૈતિકભાઈ હરેશભાઈ ચોટિયા રાણપર 1,21,000 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવી લ્યો. વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. એટલે હું વાત કરતો તો કર્મની, કે કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠીના સુખની. જોકે મને આમાં બહુ ખબર નથી પડતી કર્મની, બધા કહે છે એટલે મારે કહેવું પડે, કંઈક સાચું હોય છે. પણ કર્મની મને ટપા નથી પડતા. એટલે હું તમને પૂછું છું કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. આ તમારા ને મારા બધાને અનુભવ છે, તમને બધાને દેખાય છે. બીજી વાત, રામને આપણે અગરબત્તી કરી છે, મંદિર બનાવી છે. બાપુ રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું તો શું કર્મ છે? મિથિલા નરેશની દીકરી રામચંદ્ર પરમાત્માના ધર્મપત્ની મિથિલામાં રહ્યા ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને ગઈ ત્યાં સુધી એક દી હારો ન ઉગ્યો. એ દીકરીનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વને જે બનાવી શકે, તમે અને હું આખી દુનિયાનું હેન્ડલિંગ જો કરી શકતો હોય
એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ કૃષ્ણ પરમાત્મા વિંધાઈ જાય તો એનું કર્મ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? જાણે છે બધા ઉતારવું કોઈ નથી. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ, મહાપુરુષો બેઠા હતા. અને દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. તો શું એનું કર્મ? અરે ગંગા જેવી જેની જનેતા હોય થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની જે પ્રતિજ્ઞા તોડાવે રણ મેદાનમાં, એવા મહાપુરુષને છેલ્લે બાપુ પોતાનું મૃત્યુ આવે ને મૃત્યુમાં યમના દૂતને એમ કે અત્યારે તું વ્યો જા, 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ? એટલે મને આમાં ટપા નથી પડતા. હશે તો ખરું જ કે આ સંતો બોલ્યા કે ખોટું ન હોય, પણ હું જોઉં છું વારું ક્યારું આ દુનિયાના નકરા ખિસ્સા ફાડીને કાઢી લે છે, એ હિલોળા કરે છે. ભલે શેડે પછી જે થતું હોય કણાય પછી એમ કે ઓલા ભવમાં, એટલે એ ભવ બહુમાં મને ટપા. આજનો આ કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય. આ મળ્યો એ ભવ સુધારી લો. અને કોઈને આમાં ખબર છે જવાનું ગમી હોય, આવ્યા ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરું. આ સાધુ સંતો નથી કહેતો, આ બીજા બેઠા એમાં તમે આવ્યા છો ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો. તો શું આ મગજમારી કરવી જ જોઈએ? માણસ જન્મે દીદી 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, લઈને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં. આનંદ કરો, હિલોળા કરો, હળવા ફૂલ થઈ જાવ. કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે છે. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન, જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. લોહી પીવે રિયા રિયા, અમારું અમારું. આ ચોકીદાર છો, માલિક નથી આના. આ ચોકીદાર જ છો, માલિક હોય તો ભેગું ન આવે. ચોકીદાર હોય ને પછી ગઈઢો થાય રિટાયર થાય બીજો રાખે, એમાં આપણે ગઈઢા થાય પછી છોકરા આવે, એ ગઈઢા થાય એના છોકરા આવે. માલિક કોઈ છે જ નહીં, વેમમાં રહેતા જ નહીં. ચોકીદાર છો, તમને આપ્યું છે વાપરો, ખાઓ પીવો, મજા કરો ને મરી જાઓ, મુકતા જાઓ, બસ બીજું કાંઈ નથી આમાં. અને મને તો એમ થાય ભલામણા જીવે એવું હોય. તમે જુઓ તો છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પાર્લર જ ચડ્યું નથી, જીવે એવું નથી. પણ આપણે જે સંસ્કૃતિની પથારી ફેરવી છે ને ભાઈ, એ દુઃખ છે. પેલા ભેંસું ઊભી બી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠ બેઠી ખાય, માણા ડીસું લઈને રગડે, એક ભજીયું નાખજે, થોડાક ભાત નાખજે, થોડીક દાળ નાખ. જુઓ તો ખરા દીવ ઉઠાડ્યો. હવે નથી લાગતું? ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપડા 2-2 લીટરના વાવળિયામાં ખપી જાય છે. તમને મને દેખાય છે આ તો એક, તમે ભલે દાંતમાં કાઢો, પણ આ બાપુ એક દુઃખની વાત છે, સારી વાત નથી. આ ગાયો રોડમાં રખડે, કૂતરા તમે જુઓ તો બંગલામાં છે, જોડા શોરૂમમાં છે, પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે. જુઓ સંસ્કૃતિની. આપણે તમે જુઓ આપણા મા બાપ ગઢા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા, પણ સંસ્કૃતિને ડાઘ ન લાગવા દીધું. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું, એટલે જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પાકા હોય એવા પહેરે. બોલો અમારા ઓલા દીકરા આવડા પહેરે ને પછી એમ બેટા આવા તેમ પહેરતા હતા, ખબર નહોતી બેટા આવું ટાણું આવશે ને કંઈ. મેં હાંસવીને રાખ્યા હોત તો મેળ પડી જતા. અત્યારે અમારો હોય તો તમે શું જોવો તો ખરા. માથામાં વાળ કપાય, વાળ આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યા હોય, એટલે પછી શું તમારે સાબિત કરવું છે? મને તો એ નથી ખબર પડતી. એમાં મોટી સિટીમાં જાય ને તો આમ હાલ્યા આવે તો ખબર જ નથી પડતી, બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. બોલો અરે આમ હોય આમ શું સંસ્કૃતિની પથારી ફેરવી છે આમ આપણે બધા ભેગા થઈ. કહેવાનો મારો મિનિંગ વાપરો, ખાઓ પીવો. હું તો એમ કહું રોજ કાજુ બદામના શાક બનાવીને ખાઓ, ચોખા ઘી લાવીને ખાઓ. પણ હવે બાપુ એવું હુજો. અમારી આ સુરેન્દ્રનગરમાં એક વેપારીની દુકાને બેઠો હતો ને, તે વેપારી વાતમાંથી વાત નીકળી એ કે રોજ સુરેન્દ્રનગરમાં 20 ટન ભરીને હોપારીની ગાડી આવે, રોજ ડેલી 20 ટન. પછી ભલે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે, પણ 20 ટન હોપારી એટલે 1000 મણ હોપારી થઈ. હવે આ ભેંસું ખાય છે? આ 1000 મણ હોપારીયું ભેંસું ખાય છે? એક આપણે શિવનું મંદિર હોય અને શિવના મંદિરની આપણે પ્રતિષ્ઠા કરીએ, એ ભોળાનાથની મૂર્તિને બનાવનારો માણા, લાવનારો માણા, પ્રતિષ્ઠા કરવા વાળો માણા, મંદિર બનાવવા વાળો માણા, એના જે કંઈ વિધિને જે કંઈ મંત્રોચ્ચાર કરીને બેહાડવા વાળો માણા, અને પછી આપણે એને પગે લાગીએ.
હવે શિવલિંગ હોય એની માથે કોઈએ દૂધ ચડાવ્યું હોય, ગંગાજળ ચડાવે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી, ફોર સિગરેટનું પાકીટ ચડાવ્યું. વિચાર કરજો, એક વિચારવા જેવી વાત છે. તમારી અને મારી બનાવેલી મૂર્તિ છે, અંદર બેઠો એ હાથમાં એમ કહે છે કે ભગવાન છે, એની માથે ચડાવાય નહીં. એવું તો નથી લાગતું કે આ શિવ ભોળાનાથનું આવું જીવતું જાગતું શિવલિંગ ભગવાને મારા બાપે આ બધું આપણને આપ્યું છે ને એની માથે આપણે શેનો અભિષેક કરી આપણને નથી ખબર પડતી? વ્યસન તો બાપુ કરતા જ નહીં. અમારે તો અહીંયા 100 વીઘા પી ગયા ભાઈ જઈ. હા, અને બાપુ બરબાદી છે. મારા પૈસાનો કઈ નથી પીતા તમે. જોકે અહીંયા તો મને ભુવાજી વાત કરતા હતા કે એવું કઈ છે નહીં, પણ આ તો કોઈ હોય તો એની વાત છે. બરબાદીના જ નિશાન છે, સમજી લેજો. હા, એ કરતા કરાય જ નહીં. પૈસા દઈને ગાંડું થવું એ ધંધો ન કરાય. એટલે કર્મની ગતિ છે ને એ બાપુ કઈ સમજી નથી કોઈ હક્યું. એટલા માટે એક વાણી કરીને પછી આપણે બેનને સાંભળીએ અને ભાઈને સાંભળશું. એટલે કર્મની વાત મારે એ કરવી હતી કે રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. આપણે એક લગ્ન હોય ને બાપુ, મુહૂર્ત જોવરાવી અને પછી લગ્ન જોવરાવ્યો હોય તો એ જાનના ખટારા ઊંધા પડે. તો શું મુહૂર્ત ખોટાય છે કે જાનમાં બેઠા છે એ બધા ખોટાય છે? જીવન છે ને હળવું ફૂલ કરી નાખો, બહુ ઊંડા ઉતરવાની જરૂર જ નથી. અને જેટલા ઊંડા ઉતરશો ને એટલા દુઃખી જ થવાના. એક હાથી હતો ને, આમ પાણી પીવાઈ ગયો હાથી, તેને એમ કે થોડુંક અંદર જવું. અંદર ગયો ને ખૂંચાણો, ભારે જનાવર મહેનત કરવા માંડ્યો, વધારે ખૂંચાવા માંડ્યો. 2-3 કૂતરા એનકોરથી આવ્યા. એટલે 2-3 કૂતરા જોયો ને, 2-3 એનકોરથી આવ્યા, 2-3 એનકોરથી આવ્યા. તો હાથીને એમ થયું કે કૂતરા ભેગા થાય છે તો મને કાઢશે. પણ ખરેખર કૂતરા શું કામ ભેગા થયા ખબર છે? એ કે આ નીકળી ન કે મરી જાય પછી બધા ભેગા થઈને ખાઈ. રાજા બુડે ને પ્રજા નો તારી શકે, એમ તમારું મન રાજા જેવું હોવું જોઈએ. રાકા કોઈથી બહાર ન કાઢે, રાકા તો ધક્કા મારે. સમયની બલિહારી છે. તમને મને તમને ભગવાને આપ્યું હોય ને તો કોકને ઉપયોગ થજો. ખાતમ આઠમનો તહેવાર હોય ને ઝૂંપડામાં કોક રહેતા હોય, બાપુ એ તો તમે કાજુ બદામ ખાવ છો, એને પાર્લેની ખબર નથી. લુગડા વગેરેના છોકરાઓને એક પાર્લેનું પડીકું આપો ને બાપુ, એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદ મળે ને બાપુ, એ ખટારાને ઠાઠામ કરી ગયા હોય તોય મારો નાથ ન મારીએ કે રામ કરવાની જરૂર તો આ છે. બાકી તો ત્રાજવું લઈને બેઠો છે. દિવાળીનો તહેવાર હોય ને તો પૈસા વાળાના છોકરા હોય ને 2 રૂપિયાનો એક ફટાકડો લાવે, ફોડવા હાટું ઝૂંપડામાં થા કરવા પડે. એ 2 વાળા લાવી ન શકતા, લાવ્યા એ ફોડી ન શકતા. ભગવાનને ખબર છે કે તું બેટા લાવ્યો ને તમ તારે આ ભલે ન લાવી શકે પણ ફોડવાના દાવડા આ જ તે. એને થા કરવો પડે કે તું ફોડી કે લાય બાકા નો શું ફૂટે. જળ લઈને દિવાળી મૂકે ને ફૂટે ને ઓલો એમ કે 2 વાળો લાવ્યો એ ફૂટ્યો, ઓલો એમ કે આપણે ફોડ્યો એ ફૂટ્યો, ઓલો આમ રાજી થાય, ઓલો આમ રાજી થાય. એ ત્રાજવું લઈને જ બેઠો છે. કોઈને ઓછું વજુ કરવાની જરૂર નથી બાપુ. બધા મજા. અમારા કોઈ વખાણ કરવાની જરૂર નથી. આ તમે બેઠા છો એટલે અમે બોલી ને શું આ એમ દાંડિયા લઈ, તમે છો એટલે અમે ઉજળા છે. અમારે કોઈ એવો પાવર વેમ કરવાની જરૂર નથી. એટલા માટે